કારણ કે આજનો આનંદ આપણે અવિરત લેવાનો છે. તો મારી ખાસ દરગુજર છે કે ઉપસ્થિત ભાવિકજનો પોતપોતાને થાને ખૂબ શાંતિથી બેસી અને સાથ સહકાર આપે. ફરી વખત કાર્યક્રમને જ્યારે વલ્લભનું સાનિધ્ય મળ્યું હોય અને વલ્લભ જ્યાં પધાર્યા હોય, કારણ કે શ્રી વલ્લભ પધાર્યા આમાં આંગણે અને રંગોળી પુરાઈ ગઈ. તમે આવ્યા હાડી વાદળે, આભમાં તારલા ભરાઈ ગયા. આજે તો ચેતન ખખડાવે વારણા, એટલે લઈએ શ્રી વલ્લભના વારણા. એવા કૃપા વિચારી મનોરથી પરિવારને આંગણે શ્રી વલ્લભ જ્યારે પધાર્યા હોય, કારણ કે સંબંધ તે શ્રી વલ્લભ નામ ભલો, લીજીએ 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 નાતર કલયુગ કરે છલો. એટલે જ્યારે સ્મરણ કરવાનું અવસર આપણને મિત્રો મળ્યો છે, તો ફરી વખત આજના સત્સંગને આપણે આગળ ધપાવીએ પહેલાં જે ન્યોછાવર ભેટ મળી છે એમની રજૂઆત કરીએ. તો અમારે જસાણી પરિવાર ટીંબાવાડી, નલિનભાઈ મનજીભાઈ જસાણી ટીંબાવાડી 5100 રૂપિયા, રમેશભાઈ મનજીભાઈ જસાણી ટીંબાવાડી મનોરથી પરિવાર 5100 રૂપિયા, 5100 રૂપિયા મગનભાઈ મનજીભાઈ જસાણી ટીંબાવાડી, ખૂબ ખૂબ ધન્યવાદ. અને કિશોરભાઈ મનજીભાઈ જસાણી ટીંબાવાડી એમના તરફથી 2000 રૂપિયા, 5100 રૂપિયા ઈશ્વરભાઈ અર્જણભાઈ જસાણી ગામ ટીંબાવાડી, અને ચત્રભુજભાઈ આંબાભાઈ જસાણી, ચત્રભુજભાઈ આંબાભાઈ જસાણી ગામ ટીંબાવાડી એમના તરફથી 2000 રૂપિયા. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. એટલે ખૂબ શાંતિ રાખો. થોડી ક્ષણોની અંદર જેની રાહ જોઈ રહ્યા છો એવા અમારે નિકુંજભાઈ, કમલેશભાઈ, ગુણાભાઈ, જેને સાંભળવા એ એક જીવનનો મિત્રો લાવો ગણાય, એમને આપણે આજે સાંભળવા છે. તો ફરી વખત આપ સમક્ષ અમારે આજનું જે કલાકાર વૃંદ છે શ્રી વલ્લભ ગુણાનો વાદ ગાઈ રહ્યો છે, એમને મિત્રો રજૂ કરવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ શ્રી કૃષ્ણ. વામન હોઈ બલી છલિયો. આજે આ ઢાઢી લીલાનો જે પ્રકાર છે, યુગો યુગથી ચાલતો આવેલો ક્રમ છે. જ્યારે નારાયણ આ ધરતી ઉપર પ્રાગટ્ય લઈને આવે છે, ત્યારે ઢાઢી અને ઢાઢણ એની યશ કીર્તિનું ગાન કરવા માટે ધરતી ઉપર જન્મ લઈને આવે છે અને ઠાકોરજી એને જન્મ અપાવે છે. ઢાઢી અને ઢાઢણ વેદ અને શ્રુતિઓનો સ્વરૂપ છે, કારણ કે નારાયણનું ગુણગાન, નારાયણની ભીતરની વાત તો વેદ જ જાણી શકે છે. તો આજે આપણે આજે ઢાઢી લીલાનો જે ક્રમ છે એમાં આપણે સાથે મળીને ભગવત સત્સંગ, ભગવત ગુણાનુવાદ સવાર સુધી આનંદ કરવાનો છે. પણ જીતુભાઈ, મારે રાજુભાઈ
બધીએ કહેવાનું આવે કે ગાનારો અને વગાડનારા જે છે ને એ શોર્ટ નામમાં HP કહેવાય. વગાડતા ગાતા હોય ને કે સાહિત્ય કરતા હોય એને કોઈ બાયું ચડાવીને કામ કરાવવાનું કે તો એ કરે નહીં, કોઈ નો હારે. કલાકાર વ્યક્તિ કોઈનાથી દબાય નહીં, કોઈનાથી હારે નહીં, પણ એને બળદ જેવું કામ કરાવવું હોય ને તો એને ફૂલ સાટતા રહેવા પડે, તો એ તમારે ત્યાં બળદ જેટલું કામ કરીને જાય. HP માં એટલે એ હરખ પદુડા હોય. કા કલાકારને તાલી જોઈએ ને કા જયકાર જોઈએ, જયકારનો નાદ જોઈએ. હવે જોઈએ આ તમારા ટીંબાવાડીમાં કેટલાકનું ઘરમાં હાલે છે, જે જય જયકાર કરતા હશે ને એ બધાયનું ઘરમાં હાલતું છે. જોઈએ આતા કેટલાકનું હાલે ઘરમાં. અમે ગામે ગામે આજ પરીક્ષા લઈ કેટલાનું હાલે, જોકે અમારું તો હાલતું નથી. એટલે તો 500-700 કિલોમીટર થી આવવું પડે આ બાજુ. આ ભગવાનના નામમાં જે જય જયકાર કરે હાથ ઊંચા કરીને, એમાં બે કામ થાય, એક લૌકિક ને અલૌકિક. લૌકિક કામ તો કે દીકરાની સગાઈ કરવી હોય એ લૌકિક કહેવાય, અને આપણા સૌરાષ્ટ્રમાં મોટી તકલીફ છે. એ ભગવાનના ભજનમાં જય જયકારનો નાદ કર્યા કરો ને એટલે 4-6 મહિનામાં ગોઠવાઈ જાય. અલૌકિક ફાયદો હજી એક લૌકિક કહી દઉં. જય જયકાર કરો એટલે હાથ આમ થાય, જય જયકારનો નાદ થાય તો શરીરની કસરત થઈ જાય. એમાંય આપણે ઊંધી પકડી છે, ખાસ તો ખેડૂને ખરેખર વાડીએ જવું જોઈએ, સીમમાં જવું જોઈએ. ઈમેલ નવરું હવે જીમમાં ઉપડ્યા છે. સીમમાં જવાનું બંધ કર્યું. સીમમાં જાય તો 5,000 ની આવક વધારે થાય, પણ અમારે મહાનગરોમાં આ જુનાગઢ છે, સુરત છે, અમદાવાદ આવા મહાનગરોમાં બેનો કે સીમમાં નથી જવાતું, કે હાલો હવે જીમમાં જઈએ. મહિનો થાય 4-5 હજારનું બિલ પકડાવે. એટલે આવું સુખ છે. આ સુખ બેનો આમણમ જાળવી રાખવું હોય તો કૃષ્ણ છે ને એ બુદ્ધિના પ્રેરક છે. એના નામમાં જય જયકારનો આનંદ કરીએ ને તો આ રાજ તમારા દરરોજ રહે. હાલો, એટલે આ જે સાખી ગાઉં છું ને એ સાખીમાં જ્યારે જ્યારે ઢાઢી જન્મ લઈને ધરતી ઉપર આવ્યા છે ત્યારે ત્યારે આપણા ભગવત કવિઓએ સાખી લખ્યું છે, સાહિત્ય લખ્યું છે. વામન હોઈ બલી છલિયો એ દિયો પાતાલ કો રાધે તા દિન આયો યાચને સાર્યો હમારો કાજ. પરશુરામ દ્વિજ હોય કે કિનો ક્ષત્રિયન સંહારે તા દિન આયો યાચને દિયો મોતિન કો હારે. રાજા દશરથ ગ્રહ રામ લિયો અવતાર અવતાર અવતારે તા દિન આયો યાચને ખોલ દિયો ખોલ દિયો રત્ન ભંડારે.
अब तो श्री नंदराय ग्रहे उदित भयो आनंदे। ઓલા ભાઈ વચ્ચે ઊભા થયા ઈ આવો છો ને પાછા? આમ તમે ઘરના લાગ્યા ને એટલે કહું, ઘરે જઈને કોઈ સુખી થયો નથી હો. તમને કહું એ પાછું વાળું જો સુખી થયો નથી કોઈ. હા આ તો વાંધો ને, આવો આવો. अब तो श्री नंदराय ग्रह उदित भयो आनंदे। ये ठाठी आयो याचने ताने तन मन भयो आनंदे। सतयुग देता द्वापर कलयुग भयो न ये सोदाता। अरे तुम्हारे यश को पार न पावत तीन लोक विख्याता। ढाढी ढाढण आए आजे आनंद दरबार। अरे तुम तो परम उदार नंद जी आजे खोल दिए रत्न भंडार। दान देन अपने मन में नाही करत विचार। ढाढी ढाढण आए आजे आनंद दरबार। आए आजे आनंद दरबार। कृष्ण जन्म सुनी अपने पति सो। अरे ढाढनिया हसियो बोली। अरे जाओ सांभळो ए जाओ 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 तुम नंदन पति के। अरे दान कोठरी खोली। ઠાકોરજી નું પ્રાગટ્ય થયું. બધા વ્રજવાસી પ્રભુના દર્શન કરવા નંદાલયમાં આવ્યા. આ અમર સરમની પૂંછડી કેમ જાય નહીં? બહુ સમજાવ્યા તઈ કે જાય તો ખરા જળશે હું. આ બધાની આ ડિમાન્ડ હોય કે મંદિરે જાય તો ખરા જળે હું. તો ભગવદીઓ વર્ણન કરે. अरे तुमको मिलेगा वागा बीड़ा और दक्षिणा भर भर जोरी. અને જીતુભાઈ અમે અમારા હાટુ કઈ માંગ્યું જ નહીં. બેનોને જાજી કઈ અપેક્ષા ન હોય. આટલી બધી સભા બેઠી છે, આટલા ભાઈઓ બેઠા છે, આટલા બહેનો બેઠા છે. આ ભાઈઓએ એના જીવનની અંદર એના ઘરવાળાને એકવાર એમ તો કીધું જોઈએ કે તમારામાં બુદ્ધિ ન હોય. આ કે ના કીધું હોય ને, પણ બેનો પાસે જે બુદ્ધિ હોય ને કલ્પના ન કરી શકી. એને માગ્યું એક શબ્દમાં, આ માસ્તર વા हमको लियो ए नख सीख लो गहेनो. एक शब्द में मांगी लीधो, हमको लियो नख सीख लो गहेनो. आ पगना अंगूठा नो नख होय ने न्याथी त्या माता चोटली होती ने बधाय घरेणा मांगी लीधा. अरे जाओ
અરે જાવો જાવો દાન કોઠરી ખોલી. બેઠી સભા સુંદર શોભા મરની ન જાય. ઇન્દ્ર સભા કહા વારદારું में और न की कहा करूं बातें. अरे नाचे रंग भरिए नाचे रंग भरी आठाडने ठाडने. अरे नाचे रंग नाचे रंग भरी आठाडन. अरे नाचे नाचे रंग भरी. ब्रजरानी की कुख सिरानी सब सुख फल न फली. ब्रजरानी के कुख सिराने सब सुख फलन फरी. હમણાં મેં કીધું તું ને લૌકિક અલૌકિક બે ફાયદા થાય. સાબિત કર દો મારે ફાયદો થયો એ સાબિત કર દો. અત્યારે એકનો મેળ નથી પડતો, ભગવાનની કૃપાથી બે છે. એ હારું ભજન કરીએ ને તો વારો આવે. પણ આ મેં ધંધો કર્યો એ તમે નહીં કરતા, નકર લોનું લેવી દો. અને આમ છે ને ઘણા વર્ષોથી આ દાઢી લીલા કરીએ છીએ રાજુભાઈ. ભગવાનની કૃપા કેવી, બબે ઢાઢેડું મળે ખરા, પણ મારા કરતા ઉંમરમાં મોટા જ હોય. શું કરીએ? એમાંય ફાયદો ગોતી લીધો મેં. ચાલુ દાઢી લીલા બે શબ્દ કડક કહી દે તેમ થાય વડીલ છે ખીજાય. બે ઢાઢેડો મારા કરતા મોટા હવથી આ રહ્યા જો. હાવ ભોળા, ગાગર મૂકીને હાંડો લઈ જાય એવા. સવારે હોય એટલું માખણ ખૂટવાડી દે.
પાછા તાજી છાશ માગી. તો તમને એમ થતું હશે કે ઢાઢી ઉંમરમાં ભેળવાણો આ ઢાઢેડું મોટી લઈને જ રખડે, થતું હશે ને? અમે ભેળવાણાના જેની ભક્તિ કરીએ ને એ ઉંમરમાં ભેળવાણા. રાધિકાજી મોટા એટલે સ્વામી ભેળવાણા, સેવકે ભેળવાણા, બધાય ભેળવાણા. અને જે ભેળવાણા છે ને ઈ જ આનંદ કરે છે. એ હો. ब्रजराने के कुख सिराने सब सुख फलन फले, सब सुख फलन फले. ए हलो આ બે ત્રણ જણાનું જ ઘરમાં હાલતું લાગે છે. બધા એક સાથે જય જયકારનું નારા હાલો. महारी यशोदा जी के हे हे રાધે महारी यशोदा के ढोटा जायो ई घर घर बजत बधाई. મનોરથ કર્યો પણ ટીંબાવાળી એક ઘર નહીં, વલ્લભ પધાર્યા તો ઘરે ઘર વ્રજ થઈ ગયું. ઈ ઘર ઘર બજત બધાઈ હો તો એક નઈ એક બાત સુન આઈ. अरे होत बधाई ई मंगल गावत, मंगल गावत, मंगल गावत देत दान सगरी ओत ओत. એ તબ યશોમતીએ મુદરી પહેનાઈ. મુદરી કેતા વીટી. અમારા ઢાઢનજી નંદ ભવનમાં નાચે નૃત્ય કરે એટલે યશોદાજી રાજી થઈ ગયા અને વીટી પહેરાવી દીધી. વીટી ક્યારે પહેરાવાની હોય? જેને વારો એવો એની વાત કરું. વીટી ક્યારે પહેરાવાય? આમ પૂછવું ન પડે, જોઈએ ને પરાણે દાંત કાઢતા હોય સમજી લેવાનો વીટી પહેરાઈ ગઈ છે. તમે પહેરી લીધી વીટી? કોઈ પહેરાવે હે? માલા પહેરામણી કરે તો અહીંયા तब यशोमती मुदरी पहनाई, हरखित मोद भरी. तब यशोमती तब यशोमती દ્વારે ભીર પ્રભુની પ્રાગટ્યની વધાઈ સાંભળી ગોપીજન ગ્વાલ બાલ. આજે દ્વારે ભીર સબ ગોપ ગોપીન કે द्वारे भीर आजे गोप गोपीन के महिमा बरनी न जाय, बरनी न जाय, बरनी न जाय. द्वारे ए हंसी बोली ए कहता महरी सो अरे देखन लाल अरी
ऐ देखन लाल हरी देखन लाल हरी हे तव यशोमती लाल दिखायो लाल दिखायो तब यशोमती लाल दिखायो शोभा सिंधु भरी तब यशोमती तब यशोमती तब यशोमती એ અતિ આનંદ હે 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 અતિ આનંદ આજે હોત ગોકુલ મે રાજુભાઈ આજે અતિ ને આનંદ આજે હોત ગોકુલ મે આ રત્ન ब्रज भक्तों ने रत्न कीधा है रत्न भूमि सब साई हो तो एक नई एक बात सुन आई ऐ तब यसमती ये लाल दिखायो ऐ लाल दिखायो हे आ आ तब यसुमती ये लाल दिखायो शोभा सिंधु भरी तव यसमती જો આજે આ મનોરથથી આવો સુંદર મજાનો મનોરથ કર્યો આપણે બધાને તેડાવ્યા સવારે પલનાનો કાર્યક્રમ હતો ઠાકોરજી પલના જોઈલા વલ્લભ પધાર્યા કીર્તનિયા કીર્તન કરે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ડાઢણજી ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે દાઢી અને દાઢણ નાચતા હતા તો આ બધા ગોપીન ગોવાળી આમનામ છાનું મના બેઠા હતા હે આમનામ બેઠા હતા 13 વીઘાન તરબૂચ તણાઈ ગયા હોય એ મોઢા ચડાવીને આ કેના તો કયો ઈ શું કરતા હતા બધાએ એને જેને જેવું આવડે ને એવા આકલાન પડકારા કરતા હતા નાચતા હતા આરે ગાતા હતા અમાર દાઢીજી કેવા છે જો નરવા કેવા હે ગળાના એવા નરવા ઊંચા આલાપે આમ ટીપ મારે ને ત્યાર બધાય બે હાથ ઊંચા કરીને જે હો આકે ના એ આકે ના માસ્તર અહીંયા આવો નિહારા નો લાગો અહીંયા આવો હાલો દાડીજી હાલો બેનો હોત બધા હાથ ઊંચા કરીને જે નાચ કરજો અટાણે નહીં જાઈ જાઓ રાધે જે હો હજી છે ને 60% હાથ ઊંચા કર્યા હજી 40% મને એમ લાગે છે કે એમને એમ લાગે છે કઈ વ્યવહાર આવ્યા છે જુઓ મનોરથની અંદર ભગવત નામ લેવાનું સાંભળવાનું અને નાચવાનો મોકો મળે તો નાચવાનું બરાબર જોવાનું કઈ ન હોય આમ સાંભળવાનું અને અઘાઈ અઘાઈને પ્રસાદ લેવાનો અઘાઈ અઘાઈને કેતા ધરાય બે ટાણાથી પ્રસાદ લ્યો ને બધાય હે આ કે ના તો કયો એટલે ખબર પડે અમને
હા બે ટાણા કાલ સાંજે હતો પ્રસાદ લેવાનો અહીંયા કાલ સાંજે હતો તો પછી આમ છાનું મને આપણે બેઠા રહી ઈ સારું લાગે હાલો ટાઢીજી હાલો થાવા દેજો પધાર્યો. વારી જાઓ પદ્મનાભે સહચરી છબીની રખે નાચે રંગ ફરી એ ભારત સર્વ કરે પદ્મનાભ એસા કચરી છબીની રાખાત અરિવારત સર્વસ્વરી ભારત जागते रहो નંદ બડો જીજમાને અમારો અરે નંદ બડો જીજમાને तीन लोक में रमी बमी आयो राख्यो हमारो माने काहू को कुंजर काहू को मंदिर है काहू को हेम बहुदाने ये द्वे ढाढन को मैं संग ले आयो माथा कूट केरी धायरे तो राखवा पड़े ने आ द्वे ढाढन को मैं संग ले आयो और कुटुंब सहित संताने आ તમે કે છો કુટુંબ સહિત સંતાન આવડાવડા જીનકા છોકરા એ આ તો યુગો યુગ થી આયરે છે જો આ તો કેટલા જન્મ થી છે આયરે તો હે? હાલો कुटुंब सहित संतान हमारो नंद बड़ो जिज माने तुम्हारे द्वार परो यश गाऊं कृष्ण कृष्ण गुणगान राधे श्याम नंददास धाड़ी उठकारे कहत शोभा बखान हमारो नंद बड़ो जिजमान हलो
અમારે મિત્રો જીતુભાઈને રજૂ કરવા છે એ પહેલાં ઉપસ્થિત ભાઈ વૈષ્ણવ તરફથી જે ન્યોથાવર ભેટ મળી છે એમની રજૂઆત કરીએ તો પહેલી ભેટ અમારી સમક્ષ હર્ષકુમાર સંજયભાઈ રાજપરા મુંબઈ અવસરે ભેટ મળી રહી છે. અમારે હર્ષકુમાર સંજયભાઈ રાજપરા મુંબઈ 5100 રૂપિયા, 1100 રૂપિયા. નરેશભાઈ મનસુખભાઈ ડઢાણિયા જુનાગઢ 1100 રૂપિયા. કિશોરભાઈ જીનભાઈ ડઢાણિયા જુનાગઢ મારી બાજુમાં ઊભા ને મારી બાજુમાં ઊભા છે પણ અઘરું કામ કરે છે. અહીંયા બોલવું, ગાવું, વગાડવું એ મને એમ લાગે કે સહેજ છે પણ આ કાર્ય બહુ અઘરું છે. એટલા બધા ઘોંઘાટની અંદર લખવું નામ ઠામ ગામ છતાં બી છતી રહી જાય તેની ઉપર આવે ને એમ. હા, પણ અઘરું તોય કામ કરું છું, જીવવા માટે નામ કરું છું. એ કે મરવાનું તો અહીંયા સાવ છેલ્લું એટલે મોત સામે વાત વેડું છું. નાનકડી એક વાત કહું છું, શબ્દોનો શણગાર સજ્યો છું કે આખે આખું પી શકું છતાં જીવનના હું ઘૂંટ ભરું છું. અહીં તો અનેક સિતારા બિરાજે જે ગણવાની હું શરૂઆત કરું છું. એવા સિતારાને રજૂ કરવા હોય અમારે કિશોરભાઈ તરફથી કિશોરભાઈ જીનભાઈ ડઢાણિયા જુનાગઢ એમના તરફથી 1100 રૂપિયા, 1000 રૂપિયા. લક્ષ્મીદાસભાઈ વાલજીભાઈ કાલરિયા સાપુર 2500 રૂપિયા. ડાયબેન કરશનભાઈ ઝાલાવડિયા જુનાગઢ અને 2501 રૂપિયા. અમારે અશોકભાઈ છગનભાઈ આરદેશના ટીંબાવાડી. કારણ કે ઈમાન હોય, લાલચ બળી જાય તો ઈમાન ખવાઈ જાય. વિશ્વાસ હોય, સ્વાર્થ બળી જાય, વિશ્વાસ ખવાઈ જાય. ભોજન ગમે એટલા સ્વાદનું હોય, જેને જગત ભોજન કહેવામાં આવ્યું છે, પણ સમર્પિત કરી દેવામાં આવે એટલે પ્રસાદ બની જાય છે. એક કણિકા લેવાઈ જાય, જીવન પર્યંતના પાપ ધોવાઈ જાય. અને પ્રસંગ મળ્યો હોય, ભાવ પ્રગટ થઈ જાય, અવસર બની જાય. ને અવસર મળ્યા પછી તાલી પડી જાય, જે બોલાઈ જાય, સમજાય તો નચાઈ જાય. અને ઠાકોરજીની કૃપા હોય તો દાન દેવાઈ જાય, એટલે જીવન સાર્થક થઈ જાય. એવી ભેટ અમારે 2501 રૂપિયા. અશોકભાઈ છગનભાઈ આરદેશના ગામ ટીંબાવાડી 1111. મગનભાઈ મંજીભાઈ જથ્થાણી ટીંબાવાડી 1111 રૂપિયા. મંજુલાબેન મગનભાઈ જથ્થાણી ગામ ટીંબાવાડી 1111 રૂપિયા. કીર્તિ મગનભાઈ જથ્થાણી ગામ ટીંબાવાડી 1111 રૂપિયા. સ્મિતા કીર્તિભાઈ જથ્થાણી ગામ ટીંબાવાડી 1111 રૂપિયા. હર્ષકુમાર કીર્તિભાઈ જથ્થાણી 1111 રૂપિયા. હર્ષિલકુમાર કીર્તિભાઈ જથ્થાણી ગામ ટીંબાવાડી. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે જથ્થાણી પરિવાર પ્રફુલભાઈ મગનભાઈ જથ્થાણી 1111 રૂપિયા. પ્રિયા પ્રફુલભાઈ જથ્થાણી 1111 રૂપિયા. અને વેનિસા પ્રફુલભાઈ જથ્થાણી ગામ ટીંબાવાડી 1111 રૂપિયા એમના તરફથી મળે છે. 1111 રૂપિયા. પુષ્પા પ્રફુલભાઈ જથ્થાણી ગામ ટીંબાવાડી. અને 2000 અમારે રમણીકભાઈ હથરાજભાઈ વાછાણી એ માણાવદર એમના તરફથી મળે છે. અને 2000 રૂપિયા રામજીભાઈ કરશનભાઈ જથ્થાણી ગામ ટીંબાવાડી એમના તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જેની મિત્રો રાહ જોઈ રહ્યા છે. ₹1100 અરવિંદભાઈ લીલાધરભાઈ ભલાણી અને પુનિતભાઈ શર્મા પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અમારે પુનિતભાઈ શર્મા પધાર્યા છે, એમના તરફથી એક ન્યોથાવર ભેટ મળે છે. એ 5000 રૂપિયા. તાલીઓના ગડગડાથી ઉતારશું. 5000 રૂપિયા. પુનિતભાઈ શર્મા ખૂબ ખૂબ ધન્યવાદ. 2000 રૂપિયા ગૌલોકવાસી મગનભાઈ નાનજીભાઈ મકવાણા 5000 રૂપિયા. જબરી બીટ મળે છે હો, 5,000 ની. કારણ કે ઝઘડો ગાર વિના, લાડુ ગોળ વિના, જીવન સત્સંગ વિના અને ભેટ હજારો વિના જેમ સુની લાગે પણ પૂર્ણ કરી દે છે એવા દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. એ 5000 રૂપિયા. રાકેશભાઈ પ્રતાપભાઈ ઝાલાવડિયા 5000 રૂપિયા. 3500 રૂપિયા. ગુણ પેલેસ
પરિવાર જૂનાગઢ 1100 રૂપિયા ગૌલોકવાસી છગનભાઈ કરશનભાઈ ભલાણીના સ્મરણાર્થે હટ્ટે પાટીદાર પ્લાયવુડ ભાઈ ભાઈ એન લેમિનેટ ગેલેરી ભાઈ ભાઈ 1111 રૂપિયા એક ભેટ મળી છે અમને ચંદુભાઈ વાલજીભાઈ કાથરોટિયા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. તો વધુ સમય નહીં લેતા, જેને આપણે માત્ર માણવા અને જાણવા બે અલગ વસ્તુ છે એવા અમારે જીતુભાઈ દ્વારકાવાળાને મિત્રો હું રજૂ કરું. તાલીઓના ગડગડાટથી મિત્રો વધાવી લેજો, જેને આપણા આમંત્રણને માન આપીને આપ્યા છે. નકર તો અમારે હોનાની હાકર લઈને જવું પડે. હા, પણ આપણા આમંત્રણને માન આપી અને અહીંયા પધાર્યા છે તો હું વિનંતી કરું જીતુભાઈને સ્ટેજ ઉપર આવે અને તાલીઓના ગડગડાટથી મિત્રો આપણે એમને વધાવશું. જીતુભાઈ દ્વારકાવાળા, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો શ્રી વલ્લભાધીશ કી. આમો એ હાવ બોલો શ્રી વલ્લભાધીશ કી. ગમે એટલી ઢાઢી લીલા સાંભળીએ, ગમે એટલી વાર હવેલીમાં જાય, ગમે એટલી વાર ભાગવત કથા સાંભળીએ, આપણામાં ફેર પડવાનો એટલે ના પડે છે. એટલે આ લોકો છે સુરતથી આપણે આનંદ કરાવવા આવ્યા છે, ઢાઢીજીને ઢાઢણજી કાંઈક તો પણ ફેર પડવાનો હોય તો જ આવો આપણે વિચાર આવે. રાજી થયો. સાહિત્યકાર રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે પણ આજે ઢાઢીને આ લીલામાં પધાર્યા સાંભળવા માટે થઈને ઘણા સમય પછી અમને અવસર મળ્યો છો. આ ઘણા સમય હું સુરતમાં રહેતો ત્યારે ખૂબ આનંદ કરતા સાથે. હું ભેટિયાજીનું કામ કરતો અને જાંજ વગાડતો, રવજીભાઈ ને ગુણાભાઈને આનંદ કરતા. પણ એ સમયને યાદ કરીને આજે ખૂબ આનંદ આવે છે. રાજી થયો. દરેક વૈષ્ણવને જે સંતો પધાર્યા છે, સંતોના ચરણોમાં પણ વંદન અને બે ચાર નાની નાની વાતો કરવી છે. મારી સોસાયટીમાંથી હમણાં એક ભાઈ નીકળ્યા, એ કે 250 રૂપિયાનું રોકાણ કરો અને પછી આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. ઢાઢીજી આપણે વિચાર કરીએ, 250 રૂપિયાનું રોકાણ કરો અને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હું તો ઝડપથી હેઠે ઉતરો, ખુરશી વેચવાવાળો હતો. ઓલા ફૂટપાયરી ઉપર નથી બેઠા થપ્પા મારીને 500ની 2, 250નું રોકાણ કરો ને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. આ બેઠા બેઠાની વાત આવી ને, મંદિરના ઓટલે 4-5 ડોસીઓ હાવ છાની મુની બેઠી હતી. 4-5 ડોસીમાં છાના મુના બેઠા હતા. મેં કીધું આજે એમ કેમ કાંઈ વાતું નથી કરતા? મને કે કોની વાતો કરે, બધી અહીંયા જ છે. એકાદી જાય તો વાતો કરું ને. ના, પણ બહુ રાજીપો છે. બહેનો પણ શાંતિથી કાર્યક્રમને માણે છે. વડીલોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સુંદર મજાનું ભેટિયાજીનું કામ પણ સરસ કરો છો, સાહિત્યની સાથે બહુ રાજી થયો. તો હમણાં ગુણાભાઈ ગૌશાળાના લાભાર્થે ડાયરો કર્યો. એક દાદા 51,000 રૂપિયાનો ચેક લખી દીધો. મેં કીધું કામ થઈ ગયું, 51,000 આવ્યા. મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્તદાન. તારો બાપ દેવાનો હતો પૈસા સહી વગરના, ગુપ્તદાનિયા. આખો ડાયરો બગાડ્યો મારા. એટલે ભેટ બધી રોકડી જ આવે છે ને, સહી વગરના ચેક નથી આવતા ને, જોઈ લેજો. આમાં બધું ધ્યાન રાખવું પડે ભાઈ. બહુ સારી વાત છે. એકાદ બે નાની નાની વાતો કરવી છે. થોડું ઘણું બહેનોમાંથી ક્યારેક ક્યારેક ફાળો આવતો હતો. એનું કારણ શું છે? પૈસા સાચવવાની જગ્યા 2. બેંકમાં પૈસા હચવાય ને બહેનો પાસે હચવાય. બેંકમાંથી પાછા મળે. આ બાજુ તો દીધા એટલા ગયા. ના, પણ દાન આવતું હતું, રાજી થયો. એ હાથી કદાચ લાડવો ખાતો હોય અને હાથીના મોઢામાંથી કદાચ અડધો લાડવો પડી જાય તો હાથી ભૂખો રહેતો નથી, પણ હજારો કીડીયું પેટ ભરીને ખાઈ શકે. હજારો કીડીયું.
એમ કદાચ આપની પરસેવાની કમાણીમાંથી કદાચ 2-5 હજાર રૂપિયા વપરાઈ ગયા ને તો આપણે કાંઈ ફેર પડતો નથી. પણ સેવાનું કામ તો બહુ બાપ હારામાં હારું થાય છે. સેવાનું કામ બહુ હારામાં હારું થાય. આ મસ્તીના મને એમ થાય કે હું અંદર એક ઠેકડો મારી આવું. સાચું કહું, ઓલું સુરતનું જૂનું યાદ આવી ગયું. રાજી થયો ભાઈ, ક્યાં વાત, વાહ. હમણાં હું અગાસીમાં હોવા ગયો. અગાસીમાં તારા જોયા. મેં ભગવાનને પૂછ્યું ધીરેથી, મેં કીધું ભગવાન આકાશમાં તારા કેટલા? ભગવાન મારી એમ દાંત કાઢ્યા. મને કે ધરતી ઉપર તારા કેટલા? જેને સમજાણું એને ધન્યવાદ. આકાશમાં તારા કેટલા? મને કે ઉભો રહે, પેલા ધરતી ઉપર તારા કેટલા? અમે અહીંથી બોલીએ ને આપ બધા સાંભળો છો, આ બધાય મારા. એ કાર્યક્રમમાં એક જ ભાઈએ તાળી પાડી. મેં કીધું મારો આશિક લાગે છે. મને કે તમાકુ બનાવતો હતો. આમાં ક્યાં જાઓ તમે? એક જણો પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો. મેં કીધું ભૂંગળી ભરાવી એ પૂંછડી સીધી ન થાય. મને કે પૂંછડી નહીં, ભૂંગળી વાકી કરવી છે. હાવ હેલી નાની નાની વાતો છો. બેનોને આદત હોય, જ્યાં જમી લ્યો એટલે કામવાળી નવરી થાય. કામવાળી આટલું જમવા બેસવાનું, ભૂખ લાગે તો જમવા બેસીએ, આમ જ હાલતું હોય. ડાઇનિંગ ટેબલ ઉપર પતિ તો જમવા બેઠા ને, ઘરમાંથી કોરી કોરી રોટલી આવે. પતિનો મગજ ગયો ઘી ચોપડતી જા, કોરી રોટલી દાબતી. પત્ની કે મહિના ત્યાં ઘી મગાવ્યું, લઈ આવ્યા. નકરી હુશિયાર કે ઘેચકા પાતે જા. પતિને મગજ ગયો હામું બોલાય એમ કરીને મોબાઈલનો ઘા કર્યો. પત્નીના હાથમાં હાણસી હતી, ફેરવીને જવા દીધી. સીધી આવી કપારમાં, ઢીમડું ઉપડી ગયું. ખાવાની થાળી મૂકી નીકળી ગયો બહાર, ઢીમડું ઘતો. તે બજારમાં મને ભેગો થઈ ગયો. મેં કીધું હું થયું? મને કે ઢીમડું ઉપડી ગયો. મેં કીધું ઘેરે જઈને ઘી ચોપડો. મને કે આ ઘીના તો ઢીમડા છે. આ બધા હળવાળવા હસવાના પ્રસંગો. એક છેલ્લી નાની વાત કરી દઉં, કારણ કે હું તો સુરતમાં અહીંયા જૂનાગઢ જ રહું છું અને અવારનવાર આપણે તો ભેગા થતા જ હોય. હમણાં જોરદાર સુંદર મજાનું આયોજન હતું. ત્યાં પણ મારો 3 કલાકનો વન મેન શો હતો. ખૂબ આનંદ કર્યો હતો. પણ અહીંયાથી આદેશ થયો છે, જ્યારે એ લોકો સુરતથી આપણે આનંદ કરાવવા આવતા હોય તો આપણી પણ થોડીક ફરજ બને છે કે એમને પણ આપણે આનંદ કરાવવો જોઈએ. તો એ આમંત્રણને માન આપીને 2 મિનિટ બોલવાની હતી. ખાલી નાની 2 વાતો કરી દઉં. એક ઠેકાણે હું હમણાં ગયો ને, ત્યાં 4 બહેનો શાંતિથી બેઠા હતા. કોઈ દી બને? એ જૂનાગઢના નહોતા, કારણ કે મારે કાંઈ અહીંયા જ રહેવું છે. હા, પણ 4 બહેનો શાંતિથી બેઠા હતા. લે, એક બેન બહુ બોલ કરતા હતા. મેં કીધું 5 મિનિટ બેન શાંતિ રાખો ને તો 100 રૂપિયા ઇનામ આપું. બેને શાંતિ રાખી, પણ 4 મિનિટ થઈ તો બેન બોલ્યા 5 મિનિટ થઈ ગઈ. અહીંયા શાંતિ રાખી તો પૂરું થઈ ગયું. પણ મારા કાર્યક્રમની મર્યાદા છે. હું બહેનોની વાતો કરતો નથી. અમારે એક ભાઈ હમણાં વીંટી ઘડાવી, કહેવાય મેં વાત કરી ને બહેનોની બુદ્ધિની, એ વાતને કહું. હા, અમારે એક ભાઈ હમણાં વીંટી ઘડાવી હોનાની. કહેવાય વીંટી, પણ વીંટો હતો 5 તોલાનો. જમણવારમાં અહીંયા શ્રીખંડ આપો, અહીંયા દાળ ભાત આપજો, અહીંયા પાપડ આપજો, હું વીંટી દેખાડતો જાય. એમાં બેનની લાઈનમાં ગયો. બહેનો બહુ સુખી સંપન્ન હતા, ટીંબાવાળીના. તે 5-5 તોલાનો હોનાના લોકેટ બનાવ્યા, પહોંચા. તે બેનની લાઈનમાં ગયો. બેનને શ્રીખંડ આપો. બેન કે મરી ગયો, વીંટી દેખાડે. ઓલા બેન કે મારે નથી ખાવું. તો વીંટી દેખાડતો, હું પોસો દેખાડો. લે, અરે ગજબની તૈયારી, આ લોકોની ગજબની તૈયારી. ટીકાને હું બહેનોની વાતો કરતો જ નથી, પણ ખબર નહીં આ યાદ આવી ગયું. બાકી મારી મર્યાદા છે. ડોરા કાઢોમાં મારી સામું કીધું એટલે આવ્યો અહીંયા બોલવા. લે, ઓલા ડોહીમાં તો ખરાબ દિવસ બેઠી બેઠી મને. આનંદ હો દીકુંજભાઈ,
ખૂબ રાજી થયા. ઘણા વખત પછી મળ્યા ને, એ મળવાનો આનંદ હતો, મળવાનો આનંદ છે સાહેબ. એક દાખલો દઈ દઉં? હે બે કોક દે ઘેરે રાખો ને પ્રોગ્રામ. પરબારો અહીંયા બે હા અખતરો કરો કોકી. खूब राजीपो છો भाई બધા વૈષ્ણવો की यही बलियारी जब देखो तब तैयारी. એક નાનકડો દાખલો દઈ દઉં, મજા આવે. મારો જે રનિંગમાં હાલે છે જૂનો ગુણભાઈ, એ વખત સુરત આપણે જો આ કરતો. મને હમણાં મેલેરિયા થઈ ગયો ને, હું ડૉક્ટરને બતાવવા ગયો. મેં કહું હારા ડૉક્ટરને બતાવું. એ સોમનાથ બેન મારે જય શ્રી કૃષ્ણ કહી દેજો મોબાઈલમાં. સોમનાથના દરિયામાં એક બેન દરિયાના મોજાની સેલ્ફી પાડવા ગયા. મોજાની આવી, બેનની ન આવી. જય શ્રી કૃષ્ણ. મને મેલેરિયા થઈ ગયો તો હું ડૉક્ટરને બતાવવા ગયો. મારી આગળનો દર્દી હતો, એને એક બીમારી ને એક બીમારી ડૉક્ટરને. દર્દી બીમાર હોય તો બરોબર છે, ડૉક્ટરે બીમાર. ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે, એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર સવારે ઉઠું છું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. ક્યાંય આવી બીમારી જોઈ? ડૉક્ટર સવારે ઉઠું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. એક બીમારી ડૉક્ટરને હતી કે એક ગોળી હમણાં એક બપોરે અને એક સાંજે અને એક રાતે અને એક સવારે ઉઠો તો. લગભગ નહીં ઉઠો. હું વિચાર કરું આમ બાંધો છે કે ઓલો. પાછો દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડૉક્ટર કે મારા દવા ખાનામાંથી હજી કોઈ હાજો ગયો નથી. હું તો રિક્ષા કરીને વેગો ઘેર ગઈ તારી દવા. અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાને ગયો તો પાછો વારો આવ્યો. મેં કહો તે દીવારો લાગે છે. આ વખતે બહુ મજા આવી. ડૉક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે, એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને સારું થઈ ગયું છે, મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દ્યો છો, તમારું દર્દ મને મારું તમને ઘૂસી ગયું. ભાઈ ભાઈ બંગ गिरिराज धारणा की जय.